નમસ્કાર, હેલો ડોક્ટર, અમારો વિશેષ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાગ્યશ્રી. દર્શક મિત્રો, આ એક એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં અમે અલગ અલગ તબીબી નિષ્ણાંતોને આમંત્રિત કરતા હોઈએ છીએ, તેમની સાથે જ વાતચીત કરતા હોઈએ છીએ અને અલગ અલગ વિષયો, અલગ અલગ જે મુદ્દાઓ હોય છે તેના પર વિસ્તૃતથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આજે આપણી સાથે જોડાયા છે મનીષભાઈ અગ્રવાલ, કે જેઓ ઘણા વર્ષોથી તબીબી ક્ષેત્રે જોડાયેલા છે આપણી સાથે, અને સાથે જ તેમની જે હું વિસ્તૃતથી જાણકારી તેઓની આપું તો તેઓ ડાયાબિટોલોજિસ્ટ છે. મનીષભાઈ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. મનીષભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. નમસ્કાર. જી, તો મનીષભાઈ, ડોક્ટર મનીષભાઈ અગ્રવાલ અત્યારે આપણી સાથે, તેમની સાથેથી આપણે ઘણી બધી આજે વાતચીત કરવાની છે. ડાયાબિટીસ આખરે કેમ થાય છે, તેના લક્ષણો શું છે, કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ, વગેરે વગેરે. ટાઈપ 1 ડાયાબિટીસ શું હોઈ શકે, ટાઈપ 2 શું છે, ઘણા બધા એવા પ્રશ્નો કે જે આપને મૂંઝવતા હશે. અને આજે ભારત ટાઈમ ન્યૂઝ આપનો અવાજ બની છે કે તમને જે કંઈ મૂંઝવણ હશે તે આપના થકી અમે પૂછવાનો આજે પ્રયત્ન કરીશું. તો સીધો સવાલ મનીષ સર મારો આજે આપને રહેશે કે ડાયાબિટીસને મારે સિમ્પલ સરળ શબ્દોમાં સમજવું હોય, 5 વર્ષના નાના બાળકને સમજાવવું હોય તો કઈ રીતે તેને આપણે સમજાવીશું, કઈ રીતે ડિસ્ક્રાઇબ કરીશું? ડાયાબિટીસ એટલે શું, સિમ્પલ અને સરળ ભાષામાં આપણે તમારી પાસેથી પહેલા તો સમજીશું. જી, પહેલા તો અમે ધન્યવાદ કહીશું ભારત ન્યૂઝને અને એન્કર ભાગ્યશ્રીને. અને બધું આ એક સરસ ટોપિક આપ્યો છે કે આપણે ઇન્ડિયા છે કેપિટલ ઓફ ડાયાબિટીસ, આપણે આખા બધા વર્લ્ડમાં છે. અત્યારે આપણે નંબર 1 ઉપર આવી ગયા છે. ચાઇનાને આપણે ક્રોસ કરી દીધા છે. એટ પ્રેઝન્ટલી આપણે કરીએ તો 113 મિલિયન, આપણે મતલબ 13 કરોડ છે ડાયાબિટીસથી પીડા છે. ડાયાબિટીસથી પીડા છે એમ કહું છું, એ દવા ઉપર છે. આપણે તમે આવો ક્વેશ્ચન કીધો, 5 વર્ષ છોકરાને છે એ આપણે ડાયાબિટીસ છે. 5 વર્ષ છોકરાને ખબર ના પડે કે ડાયાબિટીસ શું છે એકચ્યુઅલી, એમ કહું છું. ખરેખર કે 5 વર્ષ છોકરાને સિમ્પટમ શું આવે છે, જેની આપણે ભૂખ વધારે લાગતી હોય, પેશાબ વધારે આવતો, વારંવાર છોકરો છે કે પેશાબ વધારે કરતો હોય, ભૂખ વધારે લાગતો હોય, વજન ઓછું થઈ જાય છે, અહીંયા કદાચ આપણે ખેલકૂદમાં ઘાવ લાગતો હોય, રૂઝ નથી આવતી હોય, તો પેરેન્ટ્સને આપણે ખબર પડી જવું જોઈએ કે એને કદાચ ડાયાબિટીસ થઈ શકે. કે 5 વર્ષ છોકરાને શું ખબર પડશે એકચ્યુઅલી? તો આપણે પેરેન્ટ્સને આપણે છે, એના માતા પિતા છે, એ જેને છોકરો એને જોડે રહેતો હોય એકચ્યુઅલી, તો એને કહીએ કે ભાઈ એટલીસ્ટ કે એને છોકરાને ભૂખ લાગે, તરસ વધારે લાગે છે, વેટ લોસ થઈ ગયો છે, રૂઝ આવતી નથી, તો એને આપણે ડોક્ટર જોડે જઈને આપણે યુરિનની તપાસ કરાવવી જોઈએ, બ્લડ સુગર તપાસ કરાવવી જોઈએ, અને ખબર પડે કે બ્લડમાં 400 સુગર છે, 500 સુગર છે, તો એ ટાઈપ 1 ડાયાબિટીસ આપણે મોટા ભાગે ટાઈપ 1 યા જુવેનાઇલ ડાયાબિટીસ કહેવાય છે. એ જુવેનાઇલ ડાયાબિટીસ આપણે કુદરતી હોય છે, એ જેનેટિકલી નથી હોતા એકચ્યુઅલી. જેને કુદરતી બરાબર ભગવાન છે એ આપણા બોડીમાં આપણે ઇન્સ્યુલિન આપ્યો નથી એકચ્યુઅલી, અને આપણા બોડીમાં ઇન્સ્યુલિન છે નથી. અને મેડિકલ સાયન્સમાં જો વસ્તુ આપણે છે નથી એ અમે બહારથી અમારે ઇન્સ્યુલિન આપવો પડે છે. તો ટાઈપ 1 ડાયાબિટીસ જે જુવેનાઇલ છે, આખા પણ ઇન્ડિયામાં વાત કરીએ તો એટલીસ્ટ 4 લાખ છે એ નાના છોકરા, જેમાં આપણે 15 વર્ષ નાના, એ જે ટાઈપ 1 ડાયાબિટીસ છે, ડોક્યુમેન્ટ છે, દે આર ટેકિંગ ધ ઇન્સ્યુલિન. એ વેરિયસ ઇન્સ્યુલિન છે, દિવસમાં 2 વખત, દિવસમાં 3 વખત, દિવસમાં 4 વખત ઇન્સ્યુલિન લેવું પડે છે, અને 3-4 વખત એની સુગર ચેક કરવો પડે છે. તો સાદી ભાષામાં આપણે કહીએ કે ટાઈપ 1 ડાયાબિટીસ 5 વર્ષ છોકરાને ખબર ના પડે, એના આંખમાંથી અંધેરો આવી જાય છે, અને વેટ ઓછું થઈ જાય, ભૂખ વધારે, તરસ વધારે લાગે છે, તો આપણે પેરેન્ટ્સને, માતા પિતાને કાળજી લેવો જોઈએ કે એને આપણે બ્લડ સુગર તપાસ કરાવી લઈએ. પરંતુ જો હું વાત કરું તો 2 પ્રકારના ડાયાબિટીસ હોય છે, ટાઈપ 1 અને ટાઈપ 2, રાઈટ? હું કદાચ ખોટી ન હોઉં તો. ટાઈપ 1 ની જો મારે વાત કરવી હોય તો જેનેટિક ડાયાબિટીસ જેને કહી શકાય, અને ટાઈપ 2 એટલે કહી શકાય કે જે તમારી લાઈફસ્ટાઈલના અનુરૂપ તે ડાયાબિટીસ થઈ શકે એમ માની શકાય. ટાઈપ 1 ડાયાબિટીસ ઘણા બધા લોકોને હોય છે, ઘણા બધા સેલિબ્રિટી પણ છે. આપણે નિક જોનાસને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. સાથે જ પાકિસ્તાનના કેપ્ટનની જો હું વાત કરું તો વસીમ અકરમ સાહેબ, તેમને પણ ટાઈપ 1 ડાયાબિટીસ છે. ત્યારે મારે ટાઈપ 1 ડાયાબિટીસની પહેલા તો વાત કરવી છે. ટાઈપ 1 ડાયાબિટીસ આખરે શું હોય છે તેની વિસ્તૃતથી આપ થોડી જાણકારી આપશો. જી, આજે આપણે વાત કરી કે આ એક જેનેટિકલ બોડીમાં આપણે ભગવાન છે, આપણે ઇન્સ્યુલિન આપ્યો નથી. આપણે એક સ્નાયુપિંડ હોય છે, તેમાં પેન્ક્રિયાસ નામની ગ્રંથિ હોય છે,
ત્યાં એક નાનકડો બીટા સેલ્સ હોય છે. વાત આપણે ઇન્સ્યુલિન બનતો નથી અને મેડિકલ સાયન્સમાં જે વસ્તુ બનતી નથી એ અમે બહારથી આપવા પડે છે. એ ટાઈપ 1 ડાયાબિટીસ કહે છે. તમે બહાર શકે ઘણી બધા સેલિબ્રિટી છે કે આપણે વસીમ અકરમ આપણા પાકિસ્તાનના કેપ્ટન છે એ ટાઈપ 1 છે. આપણે નિક ચોપડા છે, પ્રિયંકા ચોપડા અજયન છે, સીઝ ટાઈપ 1 ડાયાબિટીસ. ઘણા બધા આપણે સેલિબ્રિટી બધી વાત કરીએ. જોન્ટી રોડ્સ ઇઝ ઓલ્સો ટાઈપ 1 ડાયાબિટીસ છે. એ આપણે 3 વખત 4 વખત આપણે ઇન્સ્યુલિન લેવું પડે છે. એ જેનેટિકલ છે, એનું કોઈ બીજું કારણ નથી ખબર પડતી. બોડીમાં ખરાબ એન્ટીબોડી છે, આપણે બીટા સેલ્સને ડેમેજ કરી છે અને આપણે ઇન્સ્યુલિન બનતો નથી એકચ્યુઅલી. અને બીજો આપણે ટાઈપ 2 ડાયાબિટીસ છે એ મોટે ભાગે આપણે છે કે 100 માટે 99% આપણે ટાઈપ 2 ડાયાબિટીસ પેશન્ટ આપણે જોતા હોઈએ. એ આપણે 20 વર્ષો એબો ઉંમર છે, ઓબેસિટી છે, બેસાડું જીવન છે, કાર્બોહાઈડ્રેટ આપણે વધારે લેતા હોઈએ, જેનેટિકલી છે, જેનેટિક ફેમિલી હિસ્ટ્રી છે, ફાધર મધર કાકા દાદા આપણે ટાઈપ 2 ડાયાબિટીસ હોતા હોઈએ તો એમાં પ્રમાણ વધારે હોય છે. આપણે શું છે કે કાર્બોહાઈડ્રેટ એટલે આપણે ઘઉં અને ભાત વાળી વસ્તુ વધારે લેતા હોઈએ અને ફાઈબર્સ આપણા ફાઈબર્સ વાળા રેસા વાળા છે એ આપણે વસ્તુ ઓછો લઈએ. ઘણા બધા સ્ટ્રેસ, ડિપ્રેશન, ટેન્શન, પોલ્યુશન, સ્ટ્રેસ, ઘણા બધા વાયરલ આવી ગયા છે. પોસ્ટ કોવિડ પછી તમે જુઓ કે આપણે ઇન્ડિયા કેપિટલ થઈ ગયો છે કે કોવિડ વાયરસ આપણે બીટા સેલ્સને ડેમેજ કરીને જેને આપણે પ્રી ડાયાબિટીક છે એને ડાયાબિટીસમાં આપણે કન્વર્ટ થઈ ગયો છે. તો ડેફિનેટલી ટાઈપ 2 ડાયાબિટીસ આપણા બોડીમાં ઇન્સ્યુલિન બને જ છે પણ ઇન્સ્યુલિન કામ નથી કરતો તો અમે એક ભાષામાં મેટાબોલિક સિન્ડ્રોમ યા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહે છે અને યા ઇન્સ્યુલિન ડેફિશિયન્સી કહે છે. એ ટાઈપ 2 ડાયાબિટીસ કહે છે. અને આવા 2 વર્ષમાં એમાં અંદાજ છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ICMR કહે છે કે હર 3 માંથી એક ઇન્ડિયનને ડાયાબિટીક યા પ્રી ડાયાબિટીક યા ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે. કે અત્યારે એટ એ ટાઈમ આપણે 130 મિલિયન 13 કરોડ છે એ આપણે ડાયાબિટીસ ગ્રસિત છે. પણ જેમ અત્યારે ગ્રાફ વધી ગયો છે તો કદાચ આવા 3 વર્ષમાં આપણે અત્યારે 200 મિલિયન આપણે 20 યા 22 કરોડ જેમાં યુએસની પોપ્યુલેશન છે એ આખા બધા આપણા ઇન્ડિયન છે ડાયાબિટીસ ગ્રસિત થઈ જશે. તો આપણે પ્રિવેન્ટ કરી શકે છે, રોકવી શકે છે, એ આપણે ડિસ્કસ કરીશું. નેક્સ્ટ. સર, મારે આપની પાસેથી સિમ્ટમ્સની પણ થોડી ચર્ચા કરવી છે, લક્ષણો વિશે ખાસ વાત કરવી છે. તો આપની પાસેથી હું સમજવા માંગીશ કે સિમ્ટમ્સ એવા કયા પ્રકારના હોય છે, મને ડાયાબિટીસ થયો છે, કઈ રીતે મને ખબર પડશે, તેના વિશે આપ થોડી માહિતી આપશો. હા, બહુ સારું ક્વેશ્ચન પૂછ્યું. ડાયાબિટીસ ઉદય જેમ છે અને આઉટ ઓફ 10 માંથી 7 જણાને સિમ્ટમ્સ આવતા નથી એકચ્યુઅલી. એ આ ડીઝ એ સાયલેન્ટ એન્ડ એસિમ્પ્ટોમેટિકલી અમારે મેડિકલ લેંગ્વેજમાં કહે એમાં આપણા સિમ્ટમ્સ આવતા નથી. ખાલી 30%, 25 થી 30% છે એમાં કદાચ સિમ્ટમ્સ આવશે. કોઈને ભૂખ વધારે લાગે છે, તરસ વધારે લાગે છે, બાર પૈસા વધારે લાગે છે, પૈસા વધારે, પોલીયુરિયા, પોલીડિપ્સિયા, પોલીફેઝિયા, રોજ નથી આવતી અને એન્ડ ઓફ ધ ડે લાસ્ટમાં ચીડચીડો સ્વભાવ થઈ જાય, લેગ ક્રેમ્પ્સ લાગી જાય, સ્કિન એલર્જીક થઈ જાય, ફંગલ ઇન્ફેક્શન આપણે થઈ જાય છે. અમુક વાર આપણે છે તો એ સિમ્ટમ્સ 10 માંથી 7 જણા 70% પેશન્ટ આ એસિમ્પ્ટોમેટિકલી જેને આપણા સિમ્ટમ્સ આવતા નથી. તો અત્યારે બધા ગાઈડલાઇન્સ પ્રમાણે એક આપણે બિગ ઓર્ગેનાઇઝેશન છે RSSDI ઓર્ગેનાઇઝેશન જેમાં આપણે એક્રોસ ધ ઇન્ડિયા 20,000 ડોક્ટર્સ એ જે ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે અને એકોર્ડિંગ ટુ ધ અવર ગાઈડલાઇન્સ કે એજ ઓફ 20 કે 20 વર્ષમાં આપણે જેને ફેમિલી હિસ્ટ્રી છે, સ્મોકિંગ છે, ઓબેસિટી છે, બ્લેક છે અને આ સિમ્ટમ્સ આવતા હોઈએ, ભૂખ વધારે લાગતી હોય, તરસ વધારે લાગતી હોય, પ્યાસ વધારે લાગતી હોય, પૈસા વધારે આવતો, રોજ નથી આવતી, તો એવરી વર્ષ એને ફાસ્ટિંગ બ્લડ સુગર અને જમીને 2 કલાક પછી પોસ્ટ પેન્ડલ બ્લડ સુગર કરાવવો જોઈએ. આ 20 એજ ઓફ 20 એ અત્યારે ગાઈડલાઇન્સ થઈ ગઈ છે કે 20 વર્ષમાં આપણે બધું કરાવવું જોઈએ. તો આ બેન અત્યારે વાત કરું છું, ડાયાબિટીસમાં 70% સિમ્ટમ્સ આવતા નથી. અમે 50 બેડી હોસ્પિટલ ચલાવતા હોઈએ, કોર્પોરેટ હેલ્થ ચેકઅપ કરતા હોઈએ અને ચેકઅપ માટે ખબર પડે કે સાહેબ ડોક્ટર મને તો કોઈ સિમ્ટમ્સ નથી, કેમ ડાયાબિટીસ આવી ગઈ છે, મારે 200 ફાસ્ટિંગ 200 અને જમ્યા પછી 350 સુગર આવી છે અને ફેમિલી મેમ્બર કોઈ ડાયાબિટીસ નથી, વોક કરું છું, તો આઈ એમ ટેલિંગ ABCD એનીબડી કેન ડાયાબિટીસ. કોઈ બી પેશન્ટ ડાયાબિટીસ થઈ શકે છે કે આપણે જેનેટિકલી કુદરતી આપણે એશિયન આપણે કામ કરીએ તો આપણે બ્લેક છે અને મિડલ ઇસ્ટ કન્ટ્રી યા એશિયન કન્ટ્રીની વાત કરીએ એમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધારે છે.
નું પ્રમાણ પણ વધતું જઈ રહ્યું છે. આપણે લક્ષણોની ખાસ આપણે આજે વાત કરી છે ત્યારે હવે આપે જણાવ્યું તેમ કોઈ સિમ્ટમ્સ તો નથી હોતા, પણ તેમ છતાં પણ ભૂખ લાગવી, તરસ લાગવી, આ બધા તેના સિમ્ટમ્સ હોઈ શકે. વારંવાર યુરિન જવું. સર, મને એક સવાલ થઈ રહ્યો છે આ પરથી કે વારંવાર આખરે યુરિન ડાયાબિટીસમાં કેમ જવું પડતું હોય છે? ઘણા બધા જે હશે ડાયાબિટીસ પેશન્ટ તેને પણ એક સવાલ થતો જ હશે. આ આપની પાસેથી આ ખાસ જાણીશું. ના, બહુ સારો સવાલ છે. આપણા બોડીમાં છે ને એક આપણે કુદરતી એક આપણે પ્રોટેક્શન આપે છે. પ્રોટેક્શન એક કુદરત આપણા ભગવાન છે ને એક સસ્તા આપણે એમ રીતે બનાવે છે કે આઈબ્રો, આઈલેસ, નાક માથે બાલ કેમ બનાવે છે. આપણે જે 220 મિલીગ્રામથી સુગર છે, બ્લડમાં સુગર 220 મિલીગ્રામથી વધારે થઈ જાય તો આપણે આ સુગર આપણે બ્લડમાં બીજા ઓર્ગન્સને ડેમેજ ના કરે તો કિડનીથી આપણે છે એ કિડનીથી આપણે સુગર કાઢવાનું પ્રયત્ન કરે છે. આ નેચરલ પ્રોસેસ છે. આ વન ઓફ ધ પ્રોટેક્ટિવ. સપોઝ પેશન્ટ 400 બ્લડ સુગર છે, એને સિમ્ટમ્સ આવતા નથી, અને સપોઝ આ 400 બ્લડ સુગર અંદર હશે તો કોલેસ્ટ્રોલ વધશે, હાર્ટ એટેક આવી શકે, લીવર આવી શકે. તો કિડની આર ગોઈંગ ટુ ટ્રાય કે બીજું બધું છે એ સુગર મેં પેશાબથી કાઢી લ્યું, અને સુગર પેશાબથી કાઢે તો પાણી બી કાઢે છે તો એને વારંવાર છે યુરિન આવે છે. ધીઝ આર એ પ્રોટેક્ટિવ સિમ્ટમ્સ અને પ્રોટેક્ટિવ. કેમ આપણે ઠંડી લાગતા હોઈએ અને આપણે સુકડીને બેસી જઈએ, બરોબર છે કે આપણે આપણા બોડીનો ટેમ્પરેચર મેન્ટેન રહે છે એટલી. તો ધીઝ આર એ પ્રોટેક્શન. યુરિનેશન આવે છે એ સુગર વધી જાય છે તો કિડનીથી આપણે સુગર નીકળી જાય તાકી બીજા ઓર્ગન્સ આપણે સેફ રહે છે. માહિતી આપી રહ્યા છો. મારે સર આપની પાસેથી એ પણ સમજવું છે કે આટલા વર્ષો થઈ ગયા છે, આટલા વર્ષોથી આપ કહી શકાય કે ડાયાબિટોલોજિસ્ટ તરીકેની આપ સેવા આપી રહ્યા છો. કોઈક એવો બનાવ, કોઈક એવો કિસ્સો કે જે આપ તમામ દર્શક મિત્રો સાથે શેર કરવા માંગતા હોય કે કંઈક એવું સરપ્રાઇઝિંગ કે ભાઈ આ તો ન જ થવું જોઈએ તેમ છતાં પણ થયું હોય, કોઈ એવો કિસ્સો આપ અમારી સાથે શેર કરવા માંગતા હોવ? ના, અત્યારે એટલી ઇન્ડિયા ઇઝ એ કેપિટલ ઓફ ધ ડાયાબિટીસ એટલી એમ કહું છું. અને અમારા પર્પઝ બધું ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયા શુડ બી કેપિટલ ઓફ ક્યોર ઓફ ડાયાબિટીસ. અત્યારે અમારે ડાયાબિટીસ 20 વર્ષ પ્રેક્ટિસ થઈ ગયા છે. 20 વર્ષ પહેલા આપણા સિનારીઓ જુદો હતો. એટલે 20 વર્ષ પહેલા આપણે છોકરા મા બાપને લઈને આવતા કે મારા મા બાપને ડાયાબિટીસ ને બધું આવી ગયું છે ને ચેક કરો. અત્યારે મા બાપ છોકરાને લઈને આવે છે એકચ્યુઅલી કે એને ડાયાબિટીસ આવી ગયો છે, સ્કૂલમાં મેં ચેકઅપ કરાયો છે, સ્કૂલમાં ડોક્ટર આવ્યા છે, એની 250 300 સુગર આવી ગઈ છે. કે અત્યારે બેસાડો જીવન, જંક ફૂડ અને આ ઓનલાઈન આપણને બધા છે પીઝા, કોકોકોલા, વેસ્ટર્નાઇઝ કલ્ચર છે અને આઉટડોર એક્ટિવિટી એ આપણા બધું ઓલમોસ્ટ નીલ થઈ ગઈ છે. મોબાઈલ, ઇલેક્ટ્રિક ગેજેટ્સ, ટીવી ને બધું જાત બધું આવી ગયું છે. તો આ અને બીજું આપણે અત્યારે પોલ્યુશન્સ અને રેડિયેશન્સ અને એટલો વધી ગયો છે એને લીધે આપણે બીટા સેલ્સ જ્યારે આપણા ઇન્સ્યુલિન તો સિક્રેશન થાય છે એ બીટા સેલ્સને ડેમેજ કરે છે એટલી જ પૂછું. અને અમારો પ્રયત્ન બધું મેં ડાયાબિટીસ બધા મિટિંગ રાખતો હોય એક્રોસ ધ વર્લ્ડ, અને અમે ઘણી બધી અત્યારે શોધ ને સંસ્થા ઉપર ઘણી બધી ઇન્સ્યુલિન ઉપર અને જાતની નવી મેડિસિન્સ આવ્યા પછી બી કેમ ડાયાબિટીસનું પ્રમાણ વધે છે? કે આપણા લાઈફ સ્ટાઈલ એટલી ખરાબ થઈ ગઈ છે એટલી જ એમ કહું છું કે બધું ઓનલાઈન અને બેસાડું રાતે 2 વાગે તમે ઓનલાઈન તમારે પીઝા આવી જાય, બર્ગર આવી જાય છે, કોકોકોલા આવી જાય છે. These are some of the energy, lot of the energy. સુગર છે हमारी भाषा में એમ કહીએ કે સુગર ઇઝ એ સાયકોપેથ સબસ્ટેન્સ. અને એક આર્ટિકલ્સ બી આવેલો છે વન ઓફ ધ ઇન્ડેક્સ કે સુગર ઇઝ એ 10 times more poisoning than the cocaine. કે તમે કોકીન રેડી સર કરી અને સુગર કરીએ તો તમે તમારે સુગર એવોઇડ કર, તમે કોકીન લઈ લો. તો અત્યારે આ છે. અને ડાયાબિટીસ ઘણા બધા ડાયાબિટીસ આપણે રિવર્સ કરી શકાય છે. જેને પ્રી ડાયાબિટીક પોપ્યુલેશન છે, જેને બોર્ડર લાઇન ડાયાબિટીસ છે, જેને આપણે છેલ્લા 3 મહિનાની HbA1c 5.7 to 6.4 છે અને they don't want to make એને પ્રી ડાયાબિટીક પોપ્યુલેશન કહે છે. એને આપણે ડાયટ, એક્સરસાઇઝ, કાર્બોહાઈડ્રેટ મતલબ રોટલી, જો ઓલરેડી આપણે પિક્ચરમાં બધું બતાવીએ કે આપણે રોટલી આપણે શું મોસ્ટ ઓફ આપણે વેજીટેરિયન હોય છે એટલી જબર. અને આપણે કાર્બોહાઈડ્રેટ મતલબ ઘેઉં વાળી વસ્તુ, મેદાવાળી બેકરી આઈટમ વધારે ખાતા હોઈએ. વી શુડ ટેક મોર ઓફ ધ
મિલ્ક, દૂધ, દાળ, દહીં, મગ, કઠોળ, જેને નોનવેજ છે, બોઇલ્ડ એગ, રેડ ફિશ, ફિશ ખાવી શકે, મટન, ચિકન, બટ ઇટ શુડ બી વન પોર્શન ઓફ ધીસ પર્ટિક્યુલર. અને આપણે વી હેવ ટુ ચેન્જ ધ કલ્ચર. આપણે સોસાયટીનો કલ્ચર ચેન્જ કરવો પડે. અત્યારે અમે બધા ડોક્ટર્સને, અમારે સહયોગી બધાને છે, અમે અમારે બર્થડે સેલિબ્રેટ કરીએ, એ બ્યુટીફુલ પિક્ચર ફ્રૂટ કેક બનાવીએ રાધર દેન મેકિંગ ધ બેકરી આઇટમ. અમે જાતે ફ્રૂટ કેક બનાવીએ. વી હેવ ટુ ચેન્જ એન્ડ વી હેવ ટુ ગીવ ધ ટેક હોમ મેસેજ ટુ સોસાયટી કે તમે ફ્રૂટ અને ફાઈબર્સ થી આપણે એન્ચેસ્ટરની વાત કરીએ એટલે એમ કહું છું, આપણે પૂર્વજ કોણ છે, મંકી અને એલિફન્ટ. મંકીને કોઈ દાડે ડાયાબિટીસ નથી હોતો બીકોઝ ઓફ ધ હી ઇઝ ઇટિંગ ધ છે રો મટીરિયલ ખાય છે. આપણે એને રિફાઇન કરી દઈએ છીએ અને રિફાઇનમાં બધું છે એ ફાઈબર્સ લોસ થઈ જાય. સર આપે ખૂબ સરસ વાત કરી છે. મેદાના લોટની પણ આપણે ખાસ વાત કરી, લાઈફસ્ટાઈલની વાત કરી છે. મહિનામાં, અઠવાડિયું તો હું નથી કહેતી, મહિનામાં કેટલી વાર બહારનું ખાવું જોઈએ? એમ અત્યારે આપણે છે ને 6 દિવસ તમે 6 દિવસ તમે કરો તો મહિના વીકમાં 1 દિવસ તમે ચીટ ડે તમે રાખી શકો. તમે 6 દિવસ તમે દીધા અને 1 દિવસ છે ઠીક છે કે બીકોઝ ઓફ અવર વી આર ઇન સોશિયલ ઓર્ગેનાઇઝેશન અને વોટ એવર વી આર ફેસ્ટિવલ, આ બધા જેટલા ફેસ્ટિવલ, બર્થડે, એનિવર્સરી આપણે શું કહે ખાવા પીવાથી કરીએ. વી હેવ ટુ ચેન્જ. આજે સપોઝ તમે લંચ હેવી લઈ લીધો છે તો ડિનર છે તો ડિનર તમે મિલ્ક, એક ગ્લાસ મિલ્ક અને એપલ થી તમે કેલોરીને સ્પ્લિટ કરી શકો છો. તો યુ હેવ ટુ સ્પ્લિટ ધ કેલોરી એમ કહું છું. ઓકે રાઈટ. એટલે જ્યાં સુધી હું સમજી તે આપ કહી રહ્યા છો તે મુજબ કે કંઈ પણ આપણે જમીએ, નટ્સ હોય કે પછી હાઇડ્રોકાર્બોટ્સ હોય, પ્રોટીન હોય કે કંઈ પણ હોય, બેઝિકલી તમારી બોડીને બ્રેકડાઉન કરી નાખે છે, સાથોસાથ કહી શકાય કે તેને યુઝ કરી લે છે. એટલે એટલા જ માટે કહેવાય છે કે જે તમારી બોડીને બ્રેકડાઉન કરી નાખે એટલે જે બોડીનું આખું જે બિલ્ડિંગ હોય છે એમાં બિલ્ડિંગ બ્લોક સેલ હોય છે. તે જ રીતે કોઈ પણ ફૂડના બિલ્ડિંગ બ્લોક્સ પણ ગ્લુકોઝ હોય છે અને તેના જ કારણે કહી શકાય કે એકદમ જે ફૂડ હોય છે એ બ્રેકડાઉન થતું જ રહે છે અને તેનાથી જ બહાર ગ્લુકોઝ આવે છે અને તમારી બોડીને તે ખાવાને ગ્લુકોઝમાં કન્વર્ટ કરી નાખે છે. રાઈટ? એમ આઈ રાઈટ સર? એક્ઝેક્ટલી. ઓકે ફાઇન. સર, લાઈફસ્ટાઈલની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે લાઈફસ્ટાઈલ તો ખૂબ જ મહત્વની બની ગઈ છે. અત્યારે સ્ટ્રેસફુલ લાઈફ અત્યારે ખૂબ જ છે, કારણ કે ભાગદોડવાળી લાઈફમાં ક્યાંક લોકો એક્સરસાઇઝ કરવાનું પણ ભૂલી ગયા છે. એક્સરસાઇઝ કરેલ વ્યક્તિ અને જે વ્યક્તિ એક્સરસાઇઝ નથી કરતો, આ બંનેને જો ડાયાબિટીસ થાય છે તો શું ફરક જોવા મળતો હોય છે તે સમજીશું આપની પાસેથી. બહુ સારું ક્વેશ્ચન તમે પૂછો. ખરેખર આપણે 24 કલાકમાં 1 કલાક તમારે એક્સરસાઇઝ કાઢવાનું થઈ જાય. 1 કલાક તમારે એક્સરસાઇઝ છે. 40 મિનિટ તમારે બ્રિસ્ક વોકિંગ કરવાનું અને 20 મિનિટ તમે યોગા, મેડિટેશન, મ્યુઝિક ગમે તમે એટલે તમારે શરીરમાં 24 કલાકમાં 1 કલાક તમારે આપવાનું છે. એકચ્યુઅલી આપણે એક્સરસાઇઝથી વેટ લોસ થાય ના થાય, પણ બોડીમાં આપણે ટાઈપ 2 ડાયાબિટીસ છે જે ઇન્સ્યુલિન બને જ છે પણ આ ઇન્સ્યુલિન કામ કરતો નથી. વન્સ વી આર ગોઈંગ ટુ એક્સરસાઇઝ કરીએ તો આ ઇન્સ્યુલિન કામ કરવા લાગે છે. એક્સરસાઇઝ ઇઝ અ ગુડ ઇન્સ્યુલિન સેન્સિટાઇઝર. તો દેટ ઇઝ અ મોટો ક્વેશ્ચન છે. મેં બધા ડાયાબિટીસ પેશન્ટને કહું છું કે આ બિલ્ડિંગ છે, આ 4 પિલર ઉપર છે. 1 પિલર ઇઝ અ ડાયટ, ખોરાક. તમે કાર્બોહાઈડ્રેટ ઓછો, દૂધ, દહીં, દાળ, મગ, કઠોળ વધારે ખાવાનું. સપોઝ તમે સાઉથ ઇન્ડિયન છો, દાળ ભાત ખાવાનું છો તો તમે દાળ વધારે લો, દાળ મેં ભાત નાખો એમ કહું. આમાં શું છે કે ભાત મેં દાળ નાખતા હોઈએ એકચ્યુઅલી એમ કહું છું. અને ઇડલી સાંભર ખાવાનું, ટેક મોર સાંભર મેં તમે ઇડલી નાખો. જનરલી આપણે શું વી આર ટેકિંગ કે 5 ઇડલી લઈએ 2 ચમચી સાંભર લઈએ એટલી એમ કહું છું. અને બીજો પિલર છે એક્સરસાઇઝ એટલી એમ કહું છું કે આ 4 બિલ્ડિંગ માટે બીજો પિલર કે આપણે ગુજરાતીમાં કહાવત છે 40 પછી 40 મિનિટ ના ચાલો તો ગાડી ના ચાલે. આફ્ટર 40 you should go out the 40 minutes brisk walking and 20 minutes yoga and meditation. and બીજો પિલર છે મોનિટરિંગ, એજ્યુકેટ. આ પ્રોગ્રામ કેમ રાખીએ? આપણે એજ્યુકેટ કરીએ. અને 4th પિલર ઇઝ એ મેડિસિન્સ, ઇન્સ્યુલિન. So 75% diabetes is in your hand. And 1 pillar is under the doctor care about તમે ડાયટ, એજ્યુકેશન અને એક્સરસાઇઝ અને 75% તમે કરો તો બોડી આ બિલ્ડિંગ નો આપણે બેલેન્સ
કરી શક્યા. બિલકુલ સર, સમયનો ખૂબ જ અભાવ છે. આપની પાસેથી વિસ્તારથી વાત ફરી એકવાર પણ કરીશું. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ડોક્ટર મનીષ અગ્રવાલ. તેઓની સાથે આજે આપણે ખાસ ડાયાબિટીસ અંગે ચર્ચા કરી છે. તમારી લાઈફસ્ટાઈલ યોગ્ય નહીં હોય તો પછી ક્યાંક ને ક્યાંક કેન્સર પણ થઈ શકે છે, ડાયાબિટીસ પણ થઈ શકે છે અને અન્ય એવા ઘણા રોગો છે તે પણ થઈ શકે છે. એટલે લાઈફને મેનેજ કરવી ખૂબ જ કહી શકાય કે લાઈફને મેનેજ કરવી ખૂબ જ યોગ્ય છે. કારણ કે જો તમે લાઈફ મેનેજ નહીં કરો, લાઈફસ્ટાઈલ યોગ્ય નહીં રાખો, પૂરતી ઊંઘ નહીં લો, તો પછી આ બધા રોગ ઘર કરવાના છે. તો આ હતી અમારી વિશેષ રજૂઆત અને વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું છે. હેલો ડૉક્ટરમાં ફરી એકવાર એક નવા તજજ્ઞને સાથે આપણે મળીશું. તેમની સાથે ઘણી બધી વાતચીત કરીશું. નવા મુદ્દા, નવા વિષય સાથે ફરી એકવાર મળવાનું થશે. હેલો ડૉક્ટરમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.